જ્યારે તમે કોઈ વિડીયો પર ક્લિક કરો છો અને વિડીયો તમે પૂરો નથી જોતા અને પછી તમે કમેન્ટ કરો છો, એટલે કે આ વિડીયોની વાત નથી, દરેક વિડીયોની વાત છે. એવા જ એક જબરજસ્ત લોકેશનની વાત કરવાનો છું. તો છેલ્લે સુધી જોશો તો તમને લોકેશન જાણવાનું મળવાનું છે, બાકી નથી મળવાનું. તો આ સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો, આ છે તારી તરફેણમાં જે રાકેશભાઈ બારટનું સુપર ડુપર હિટ સોંગ હતું, એની તમને વાત કરવાનો છું. અને આની આપણે કાલે રીલ્સ અપલોડ કરી હતી. આજે ત્રણ ફિલ્મના લોકેશનની અત્યારે તમને વાત કરવાનો છું. એટલે આ છે તારી તરફેણમાં જે સોંગ હતું રાકેશભાઈ બારટનું, એના થોડા ઘણા સ્ક્રીનશોટ છે તમને બતાવવાનો છું. તો રાકેશભાઈ આ બાજુથી આવતા હોઈએ તમે જોઈ શકો છો. તો અહીંયાથી સીન લેવામાં આવ્યું છે, પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો. તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો તમારે લોકેશન પૂછવાની જરૂર નહીં પડે, કારણ કે આ વિડીયોમાં અમે કહી જ દેતા હોય છે. છતાં પણ ઘણા મિત્રો કમેન્ટ કરે છે. તો તમે જોઈ શકો છો જબરદસ્ત વ્યૂ અહીંને જોવા મળે છે. એના જગ્યા પર પહેલાં વિડીયો બનાવી ચૂક્યા છીએ, જે હિતેન કુમારનું ફિલ્મ હતું એનું આપણે અહીંયા બનાવી ચૂક્યા છીએ. લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું, બાકી લોકેશન તમે જોઈ શકો છો. તો બતાવું છું તમને આગળ. જો કે અહીંયા બીજી બે ફિલ્મોની પણ અત્યારે તમને વાત કરવાનો છું. તો તમે જોઈ શકો છો. તમને એવું લાગતું હશે કે આ કઈનું સીન છે, પણ છેલ્લે તમને સીન જાણવા મળવાનું છે. બાકી આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે, જે તમે એક તળાવની વચ્ચે એક ઝાડ જોવો છો. ઘણા બધા સોંગમાં તમે જોઈ ચૂક્યા છો. એ જ આ લોકેશન છે, એની ઝાડ પણ અહીંયા જ છે, મેં તમને પહેલાં બતાવ્યું અને જોઈ શકો છો. તો આ બહુ પોપ્યુલર સીન છે, બહુ પોપ્યુલર જગ્યા છે. અને ઘણા બધા સોંગ ઘણા બધા ફિલ્મોમાં બતાવવામાં આવી છે. અને આ એ ઝાડ છે, તમે જોઈ શકો છો. તો આ ઝાડ એમાં બતાવવામાં આવે છે. બાકી સીન તમે જોઈ શકો છો. તો રાકેશભાઈ બારોટ અને શ્વેતાબેન સેનનું આ સોંગ હતું તારી તરફેણમાં, તો એનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. અને આ ઝાડને હાઇલાઇટ કરવામાં આવ્યું છે. તમે આ સ્ક્રીનશોટમાં જોશો તમને ખબર પડવાની છે. તો આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે, તમે સ્ક્રીનશોટમાં મેચ કરી શકો છો. તો આ ઝાડ આગળ રાકેશભાઈ બારોટ સોંગ ગાતા હોય છે. અને આ રીતનું તમને બેકગ્રાઉન્ડ જોવા મળે છે. જો કે એમાં પાણી થોડું વધારે હતું, અત્યારે પાણી ઓછું છે, એટલે તમને થોડી ઘણી ડિફિકલ્ટી પડે, બાકી તમે ડુંગરો સેટ કરી શકો છો. તો હવે હું વાત કરું છું પ્રેમી ઝુક્યા નહીં ઝુકશેની ફિલ્મનું જે એક સોંગ હતું, જે આપણે કાલે રીલ્સ અપલોડ કરી હતી. બાકી આ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ મેચ કરી શકો છો. ઉપરનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. તો આપણે કાલે રીલ્સ અપલોડ કરી હતી, એની તમને અત્યારે વાત કરવાનો છું. મારી પ્રીત કરે પોકાર જે સોંગ છે એની તમને વાત કરું છું. તો જે વિક્રમ ઠાકોર આવે છે, સ્ટાર્ટિંગ થાય છે, જે સોંગનું સ્ટાર્ટ થાય છે એની તમને વાત કરું તો વિક્રમ ઠાકોર જે આવે છે એમાં તમને અહીંયાથી બેકગ્રાઉન્ડ જોવા મળે છે. પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. તો આ ફિલ્મ બને તો ઘણો ટાઈમ થઈ ગયો છે, પણ તમે અત્યારે પણ જશો તો તમને આ રીતનું જ સીન જોવા મળવાનું છે ત્યાં. તો જોઈ શકો છો તમે. તો અહીંયાથી સીન સ્ટાર્ટ થાય છે. તમે પાછળનું જે આ બનાવેલું છે એ પણ તમે બનાવેલું નથી, એટલે કે આ જે છે એ તમે જોઈ શકો છો. અને આ રીતનું સીન તમને જોવા મળ્યું હતું. બાકી વિક્રમ ઠાકોર જે દોડીને આવે છે, જબરદસ્ત સીન તમને જોવા મળે છે. પાછળ એક નાનું ગામડું જોવા મળે છે, તો એ ગામ તમને બતાવું છું. તો સામે તમે જોશો ને તો સામે એક ગામ છે, એટલે કે આ ડભેરી ગામ બતાવવામાં આવ્યું છે, ફૂલ ઝૂમથી બતાવવામાં આવ્યું છે. બાકી તમે લોકેશન જબરજસ્ત તમને દેખાતું હતું ફિલ્મમાં, તો એ ડભેરી ગામ છે. અને આ લોકેશન બીજું છે પાછું, એ તો ગામ સામે દેખાય છે. એટલે પાછા અહીં જતા ના રહેતા, કે છેલ્લે સુધી વિડીયો જોશો તો જ ખબર પડશે કે આ લોકેશન કઈનું છે અને કઈ જગ્યા પર આવેલું છે. તો તમે સીનમાં જોઈ શકો, તે સીનમાં પણ વિક્રમભાઈની પાછળ તમને આ ઝાડ જોવા મળે છે. તમે જોઈ શકો છો આ ઝાડ પણ એમાં પણ બતાવવામાં આવ્યું છે. અને જે ઘણા બધા સોંગ અહીંયા બન્યા છે, આપણને ખબર છે ત્યાં સુધી લગભગ 50-60 તો સોંગ અહીંયા બન્યા જ છે. તો એમાં પણ આ ઝાડ તમને જોવા મળે છે. અને આગળ પણ એક બીજા એક ફિલ્મની વાત કરવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જોશો તો જ મજા તમને આવવાની છે. બાકી અહીંયાથી છોડીને જતા રહેશો તો લોકેશન પછી છેલ્લે તમે કમેન્ટ કરશો તો રિપ્લાય નહીં મળે યાર, કારણ કે વિડીયો તમે છેલ્લે સુધી જોતા નથી પછી કમેન્ટ કરો તો રિપ્લાય ક્યાંથી મળે એમ કહો. તો જોઈ શકો છો આ તો પોપ્યુલર જગ્યા છે. નરેશ કનોડિયાના પણ ઘણા બધા સોંગ અહીંયા શૂટ થયા છે. ફિલ્મો પણ ઘણી બધી બની છે. હિતેન કુમારના પણ ઘણા બધા ફિલ્મો અહીંયા બની ચૂક્યા છે. આપણે પહેલાં પણ વિડીયો બનાવી ચૂક્યા છીએ. અને હજુ પણ મારે આ જગ્યા પર એકવાર જવાનું છે, કારણ કે અહીંયાથી નજીકનું ગામ છે, ત્યાં મારો ઘણા બધા વિડીયો બનાવવાના છે એટલા માટે. તો લોકેશન તમે જોઈ શકો છો. બાકી મને બહુ જ જબરજસ્ત લોકેશન લાગ્યું એનું. જો કે અહીંયા એક બોર્ડર છે, જે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર છે, એની તમને વાત કરવાનું છું. બાકી જોઈ શકો છો તમે. તો તને પારકી માનું કે માનું પોતાની ફિલ્મ તમે જોઈ હોય, તેમાં જે એક ટાઇટલ સોંગ બતાવવામાં આવે છે, તો એ સોંગનું સીન પણ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એ પણ તમને બતાવું છું. તો તમે પાછળનો ડુંગર મેચ કરી શકો છો. તો આ રીતનું બેકગ્રાઉન્ડ તમને જોવા મળે છે. જો કે અહીંયા તો ઘણા બધા સોંગ બન્યા છે, એટલે તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળવાનું છે. પણ મેં તમને 3 એની વાત કરી છે એક જ વિડીયોમાં, એટલા માટે. તો એમાં તમને આ રીતનું સીન જોવા મળ્યું હતું, જે વિક્રમભાઈ ઠાકોરનું સુપર ડુપર ફિલ્મ હતું તને પારકી માનું કે માનું પોતાની. એમાં પણ તમને આ ડભેરી ગામ જોવા મળ્યું હતું. એટલે કે અહીંયાથી જો સોંગ શૂટ કરતા હોય, જો તમે ફૂલ ઝૂમ મારીને જોશો ને તો જબરદસ્ત સીન તમને જોવા મળે છે. તો આ એ સીન બતાવવામાં આવે છે. અને
આ ઝાડ પણ તમને ઘણા બધામાં બતાવવામાં આવ્યું છે, તો તમને ખબર છે. જો કે તમને કન્ફ્યુઝન હતું એ વાતનું કે આ જગ્યા કઈ જગ્યા પર આવેલી છે. તો કે વિક્રમ ઠાકોરનું સામેના ટેકરા પરથી સીન લીધું છે અને પાછળ તમને આ જગ્યા પર આ ઝાડ બતાવવામાં આવ્યું છે. સામેથી જ સીન લીધું છે અને આ રીતનો કેમેરો મારવામાં આવ્યો છે. એમાં તમને આ ઝાડ પણ પાછળ જોવા મળે છે અને મમતા બેન સોની અહીંયાથી ડાન્સ કરતા જાય છે, એમાં તમને આ ઝાડ પાછળ જોવા મળે છે. તો હવે જ્યારે લોકેશનની વાત કરવામાં આવે તો લોકેશન છે આ રાજપીપળાથી જો તમે નેત્રંગ રોડ પર જતા હોય તો વચ્ચે માંડણ ગામ આવે છે. બોડીદ્રા જોડે માંડણ ગામ છે અને માંડણ ગામનું આ તળાવ છે, એટલે કે આ એક ડેમ છે જે કરજણ નદીનો ડેમ છે અને ત્યાં આ સીન શૂટ કરવામાં આવે છે. અને લોકેશન પછી એકવાર કહી દઉં છું તો આ છે રાજપીપળાથી જો તમે નેત્રંગ રોડ પર જતા હોય તો વચ્ચે તમને આ માંડણ ગામ જોવા મળે છે, જે બોડીદ્રા માંડણ અને જોડે ઉમેઠી ગામ છે, ડભેરી ગામ છે. તો એ અહીંયાથી સીન લેવામાં આવે છે અને આ સીન તમે જોઈ શકો છો. તો લોકેશન મેં તમને કહી દીધું છે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ફોલો કરજો. તો આ સ્ક્રીનશોટ તમે મેચ કરી શકો છો. નીચેથી સીન લેવામાં આવ્યો છે, પાછળનું જે નાનો ટાપુ છે એ તમને જોવા મળ્યો છે.